ડાયમંડ, હીરો, આપણે જાણીએ છીએ કે સૌથી સખત પદાર્થ હીરો છે. જાણો છો ને તમે? જેમ જેમ પદાર્થ સખત હોય, જેમ આપણે હવામાં ઘનતા વધે એમ વક્રી ભવનાંક વધે એવી વાત કરી હતી, પદાર્થ પણ જેમ જેમ સખત બને એમ એમ એનું વક્રી ભવનાંક વધે. કુદરતમાં જ્યારે હીરો મળે, જે ડાયમંડ મળે, તો એ વખતે એનું સ્વરૂપ અલગ પ્રકારનું હોય છે. ત્યારે એની ચમક થોડી ઓછી હોય છે. પરંતુ હીરાને જ્યારે પહેલ પાડી અને તરાસવામાં આવે છે, જેને બનાવવામાં આવે, તો એવા સમયે હીરાને એવો ઘાટ આપવામાં આવે છે કે એના પર આપાત થતો પ્રકાશ મોટા ભાગે એના ક્રાંતિકોણ કરતા મોટા કોણે આપાત થાય. ને ક્રાંતિકોણ કરતા મોટા કોણે આપાત થાય એટલે શું થાય? અંદરની અંદર પૂર્ણાંતરિક પરાવર્તન થાય. થાય ને? આપાત થયેલો એની સપાટી પર ક્રાંતિકોણ કરતા મોટા કોણે આપાત થાય. તો હીરાના ચમકવાની ઘટના, સ્પ્રિંકલિંગ ઓફ ડાયમંડ, હીરાના જે ચમકવાની ઘટના છે એ પણ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના છે. હીરો કુદરતી છે, પણ એને આપણે જ્યારે શેપ આપીએ છીએ ત્યારે આર્ટિફિશિયલ મેનમેડ થઈ જાય છે. તો હીરાની ઘનતા વધુ હોવાથી, એક સખત હોવાથી એનો વક્રી ભવનાંક 2.42 છે. હીરાનો વક્રી ભવનાંક કેટલો છે? 2.42. તો હીરો સખત પદાર્થ છે. ઓકે, આથી હીરાનો વક્રી ભવનાંક કેટલો થાય? ઈટા ઇઝ ઇક્વલ્સ ટુ 2.42 છે. હવે 2.42 હોય તો ક્રાંતિકોણ આપણે નીકાળી શકીએ. ક્રાંતિકોણ કઈ રીતે નીકાળીશું? સાઇન IC is equals to 1 upon eta થશે. એટલે 1/2.42 કરી જુઓ તો 1 upon 2.42 કેટલે થાય છે? 4 આંકડામાં બોલો 0.4132. હવે જયારે સાઇનોસાઇડલ કોષ્ટકમાં તમે જુઓ, નેચરલ સાઇન કોષ્ટકમાં, તો IC નું મૂલ્ય તમને કેટલું મળે છે? ક્રિટિકલ એંગલ નું મૂલ્ય 24.41 અંશ આ મળે છે ક્રિટિકલ એંગલ નું મૂલ્ય. હવે ચાલો કે આ જે ક્રિટિકલ એંગલ છે એ ક્રિટિકલ એંગલ જેટલા એંગલે આપાત થયેલું કિરણ છે અંદર વક્રીભવન પામશે, પણ એના કરતા વધુ એંગલે આપાત થયેલું કિરણ શું થશે? પૂર્ણાંતરિક પરાવર્તન પામશે. ટૂંકમાં યાદ રાખીએ કે ઘટના આવી બને છે કે ધારો કે અહીંયા આગળ હીરાની ઇન્ટરનલ સપાટી છે, ધારો કે, તો અહીંયાથી આપાત કરેલા 90 રેઝ, તમે 90 કિરણો, આ 1 2 આ 90 છે એટલે આપણે વિચાર દરેક અંશે એક એક કિરણ આપાત થતું હશે. તો એમાંથી 24.41 સુધી આપાત થયેલા જે કિરણો છે ને એ બધા શું થશે? વક્રીભવન પામશે, પણ એના કરતા મોટા ખૂણે આપાત થયેલું કિરણ હશે એ શું થશે? હા, પૂર્ણાંતરિક પરાવર્તન પામશે. એ હંમેશા પૂર્ણાંતરિક પરાવર્તન પામશે. મતલબ આટલો મોટો વિસ્તાર કે જેટલામાં આપાત થયેલું કિરણ પરાવર્તન પામે છે. અંદર અનેક વાર પરાવર્તન પામે એટલે આપણને હીરો કેવો લાગે? ઝળહળતો, એકદમ પ્રકાશિત લાગે. જ્વેલરી ડાયમંડમાં ઝળહળતો હીરો જોઈએ, એકદમ પ્રકાશિત જોઈએ. તો અનેક વખત પરાવર્તન થતું હોવાથી ખ્યાલ આવે છે ને તમને? આટલો જ વિભાગ, ફક્ત આટલો, કે જ્યાં આપાત થયેલા કિરણો એ વક્રીભવન પામે છે. બાકી બધા કિરણો પૂર્ણાંતરિક પરાવર્તન પામે છે. હવે આવા માટે હીરાને શું કરવામાં આવે? પહેલ પાડવામાં આવે. એવી રીતે એને તૈયાર કરવામાં આવે કે જેથી એમાં પ્રકાશનું અનેક વખત પરાવર્તન થાય, પૂર્ણાંતરિક પરાવર્તન થાય. હીરો હોય તો એને આ રીતે પહેલ પાડવામાં આવે. ધારો કે આ હીરાની ઉપરની સાઈડ છે, આ એની મિડલ સાઈડ છે,
પ્રમાણે હીરાને તૈયાર કરવામાં આવે. હવે શું થાય, એના પર આપાત થયેલું કિરણ છે ને એ અંદર તો પ્રવેશી જાય, પણ અંદર પ્રવેશ્યા પછી આમાં ધારો કે આપાત થયું કિરણ, આ રીતે સીધું આપાત થયું કિરણ, સીધું આપાત થયું એટલે 90 ના એંગલે જેવો પ્રવેશશે એવું જ એની આ સપાટી સાથે અથડાય તો આ સપાટી પર 24 કરતા વધારે કોણે આપાત થાય. આપણા ક્રિટિકલ એંગલ કેટલો છે 24.41, તો એનો 24.41 કરતા વધુ ખૂણે આપાત થાય એટલે શું થશે, પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. અહીંયા લંબ સાથે જુઓ તો આ પણ 24.41 કરતા વધુ ખૂણે આપાત થાય એટલે અંદર એનું ફરી પાછું શું થશે, પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. વળી પાછું એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે એટલે હીરો આપણને કેવો દેખાય, ઝળહળતો દેખાય. હીરો કેવો દેખાય, એકદમ પ્રકાશિત અને ઝળહળતો દેખાય. તો તમે આના પરથી એંગલ પણ વક્રી ભવનાંક પણ મેળવી શકો. ત્યારે તમારે eta = 1/sin IC મૂકો તો ક્રિટિકલ એંગલ પરથી વક્રી ભવનાંક મેળવી શકો. અહીંયા મેં વક્રી ભવનાંક પરથી તમને શું સમજાવેલું છે, ક્રિટિકલ એંગલ સમજાવેલો છે. તો ખ્યાલ આવે છે ને. અંદર વારંવાર પરાવર્તન, પૂર્ણ આંતરિક પરાવર્તન કેમ થાય છે, કારણ કે એના પર આપાત થતો એન્ટર થાય ત્યારે તો 90 કે એના કરતા નજીકના ખૂણે હોય એટલે અંદર જાય, પણ અંદર ગયા પછી એની આ જે સપાટીઓ છે ને આ પહેલ પાડીને એવી બનાવવામાં આવે કે હંમેશા ક્રિટિકલ એંગલ કરતા મોટા ખૂણે આપાત થાય અને એ પછી અનેક વખત એમાં શું થાય, પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. પૂર્ણ આંતરિક પરાવર્તનના કારણે આ હીરો અનેક બાજુથી આવેલો પ્રકાશ છે ને એ અંદર અનેક વખત ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શનના કારણે એકદમ ઝળહળી ઉઠ્યો એવું દેખાય છે. બરાબર. તો અહીંયા તમે આ ઘટનાને સમજાવો અને એને બહુ સરળ શબ્દોમાં અને ટૂંકમાં આનું વર્ણન કરો. 2 માર્ક્સમાં પૂછી શકે, તમને 3 માર્ક્સમાં 2 ઉપયોગો પૂછી શકે કે પૂર્ણ આંતરિક પરાવર્તનના 2 ઉપયોગો જણાવો તો તમે સમજાવી શકો. ઓકે, તો આને નોંધીશું કઈ રીતે એ થોડુંક લખી દઈએ. તમે નોંધશું કઈ રીતે, હીરો સખત પદાર્થ છે. ઓકે, જો હીરો સખત પદાર્થ હોય તો તેનો વક્રી ભવનાંક eta = 2.42. 2.42 છે એના પરથી તમે ક્રાંતિકોણ મેળવી શકો. sin IC = 1/eta 1/2.42, 0.4132 જેનો સાઇનોસાઇડલ જોઈશું તો 24.41. અહીંયા એક આ વેલ્યુ ના વેલ્યુ તમે યાદ રાખશો એટલે આના પછી આ ડાયરેક્ટ પદ મૂકશો પ્રશ્નની અંદર તો પણ ચાલશે. બરાબર, જેથી તમારે ગણતરીની જરૂર ના પડે. 2.42 લગભગ એક જેવી જ છે, જો 242 ને 244 એટલે લગભગ સેમ જ છે એટલે તમારે કઈ વાંધો નહીં આવે યાદ રાખવામાં. હવે શું થાય છે કે કુદરતમાંથી મળી આવતા હીરા છે એ ઓછા ચળકટ ધરાવે છે કારણ કે અનિયમિત આકારના હોય છે, પરંતુ તેને તૈયાર કરવામાં આવે તો એવો આકાર આપવામાં આવે છે કે જેથી તેની સપાટી પર પ્રકાશ મોટા કોણે આપાત થાય. હવે એક દિશામાંથી આવતો પ્રકાશ જ્યારે હીરામાં દાખલ થાય, આ રીતે દાખલ થાય ત્યારે તેને વિશિષ્ટ આકારને લીધે તેની અંદર અનેક વખત પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. અનેક વખત પૂર્ણ આંતરિક પરાવર્તન થતા હીરો શું થાય, ઝળહળી ઉઠે છે એટલે સ્પ્રિંકલિંગ. આવા હીરાનો ઉપયોગ સુંદર દાગીના તેમજ સજાવટમાં થાય છે. હીરામાં જોવા મળતી આ જે ઘટના છે આ ઘટના કોના આધારે છે, પૂર્ણ આંતરિક પરાવર્તનના આધારે છે. ઓકે, મતલબ હીરાનો જે ચળકાટ છે એ પૂર્ણ આંતરિક પરાવર્તનના કારણે છે. બિલકુલ સરળ શબ્દોમાં તમે સમજાવી શકો એટલે યાદ રહી જાય તમને. ઓકે, ધેટ્સ ઓલ. જો કાચના પ્રિઝમમાં થતું પૂર્ણ આંતરિક પરાવર્તન એ જુદા જુદા પ્રિઝમ ને દર્શાવેલા છે. આ પ્રિઝમને સમજીએ પહેલા કાચ વિશે સમજીએ કે કાચ માટે આપણે 2 પ્રકારના કાચ જોયા હતા, યાદ છે ને, તો ક્રાઉન ગ્લાસ અને ફ્લિન્ટ કાચ. ફ્લિન્ટ કાચની મેં વાત કરી હતી કે કેવો હોય, સખત કાચ હોય. સખત એટલે પેલો બુલેટ પ્રૂફ કાચ અથવા ટફન ગ્લાસ બનાવવામાં આવે એવો. તો આપણી પાસે આ ડેટા છે કે ક્રાઉન ગ્લાસ નો વક્રી ભવનાંક eta બરાબર એપ્રોક્સિમેટ 1.62 ના 1.5 52 છે ને, 1.5 લઈએ. ઓકે, હવે 1.5 લઈએ તો આ પદાર્થ માટે
ક્રાંતિકોણ કેટલો મળશે? આઈસી હોય તો sin IC is equals to 1 upon eta 1 upon 1.5. બોલો sin IC નું મૂલ્ય કેટલું થશે? 1 upon 1.5 એપ્રોક્સિમેટ તમારું 0.6668. અચ્છા 6667 લઈ લે. ઓકે, સાઇનોસાઇડલમાં જઈને જો આની વેલ્યુ જોઈએ આઈસી ની ક્રિટિકલ એંગલ, તો એનો ક્રાંતિકોણ લગભગ આપણને કેટલો મળે છે? 41 પોઈન્ટ સમથિંગ, 41.14. ઓકે, તે જ પ્રમાણે ફ્લિન્ટ કાચ લઈએ. ઈટા ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 1.62. તો આઈસી ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય છે? 37.31. આપણે એની ચર્ચા કરી હતી. ઓકે, 31 ડિગ્રી આ પણ યાદ રાખશો. કોના માટે? ફ્લિન્ટ કાચ માટે. આપણે સમજી ગયા છીએ પરાવર્તનની ઘટનામાં, યાદ છે ને? વક્રી ભવનમાં મેં આની ચર્ચા કરી છે. તો ક્રાંતિકોણનું મૂલ્ય વધુ કાચ માટે 41.14 રાખે. હવે પ્રિઝમ એવો બનાવવામાં આવે છે કે જેના પર અંદર જ્યારે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રકાશ આપાત થાય ને તો તે 45 કરતા વધુ ખૂણે આપાત થાય. મતલબ 41.14 કરતા વધારે ખૂણે આપાત થાય. ને જો 41.14 કરતા વધારે ખૂણે આપાત થાય એવો પ્રિઝમ બનાવવામાં આવે તો અંદર આપણે પૂર્ણ આંતરિક પરાવર્તન મેળવી શકીએ છીએ. એના માટે એક આ પ્રિઝમ લઈએ. પ્રિઝમની આ એક જ છે 45, 45, 94, પણ આપણે એક અલગ શેપમાં રાખ્યો છે કારણ કે આપાત પ્રકાશ આપણે અલગ પ્રકારે કરવાનો છે. તો આ તરફથી તમારી ડાબી બાજુથી પ્રકાશ આપાત કરીએ તો અહીંયાથી પ્રકાશનું કિરણ આવ્યું ને અહીંયાથી પણ પ્રકાશનું કિરણ આવ્યું. જો અહીંયા તો લંબ સ્વરૂપે છે એટલે વક્રીભવન પામ્યા વગર કેવું જશે? સીધું જશે. બરાબર, કારણ કે એ કેટલા એંગલે આપાત થાય છે? બંનેમાં 90 ડિગ્રી આપાત થાય છે. પરંતુ હવે અહીંયા જુઓ, અહીંયા આપાત થયેલું પ્રકાશનું કિરણ આ લંબ સાથે લગભગ જે ખૂણો બનાવે છે એ 45 નો બનાવે છે કારણ કે 90 ના બે સરખા ભાગ પડે છે. કેટલા? 45, 45. તમે જાણો છો 45 નો એંગલ કાચ માટે ક્રાંતિકોણ કેટલો છે? 41.14. તો ક્રાંતિકોણ કરતા વધુ મૂલ્ય આપાત થાય ને જો ક્રાંતિકોણ કરતા વધારે મૂલ્યનો આપાત કોણ હોય તો શું થશે? પરાવર્તન થશે. અને એ પણ કેવો? પૂર્ણ આંતરિક પરાવર્તન. તો એ ઇન્ટરનલી પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ અને આ જ એટલા જ ખૂણે શું થશે? પાછો આવશે અને એ પ્રકાશ આ પ્રમાણે બીજી તરફથી પાછો મળે છે. તો અહીંયા આ એબી પ્રતિબિંબ હતું એ આપણને અહીંયા એબી મળે છે, પરંતુ ઇન્વર્ટ થયેલું મળે. કેટલું? 90 અંશના ખૂણે ફરેલું મળે. આમ હોય તો આમ 90 અંશના ખૂણે ફરેલું મળે છે. તો યાદ રહે, અહીં પ્રતિબિંબ કેટલા ખૂણે મળે છે? 90 અંશના ખૂણે. ઓકે, પરંતુ હવે આપણે જોઈએ કે જો આ જ પ્રિઝમ પર એના કર્ણને લંબ રૂપે આપાત કરેલું જો પ્રકાશનું કિરણ હોય તો કેવી રીતે થાય? તો એના કર્ણને લંબ રૂપે આપાત કરેલું પ્રકાશનું કિરણ આ પ્રમાણે આપણે લઈ લઈએ. તો આ તો આપણે જાણીએ છીએ 90 ના ખૂણે આપાત કર્યો છે, મતલબ કે 0 ના ખૂણે આપાત થયેલો છે લંબ સ્વરૂપે, એટલે શું જશે? સીધું જશે. પરંતુ અહીંયા એ જ પ્રમાણે 45 નો એંગલ બનશે. કેટલો બનશે? 45 નો ખૂણો બનશે. ઇટ ઇઝ 45, 45.
45 ના ખૂણે આપાત થશે એટલે આ શું થશે? પૂર્ણ આંતરિક એનું પરાવર્તન થશે. ઓકે, બીજી સપાટી પર જ્યારે આપાત થાય છે ત્યારે જુઓ એ કેટલા ખૂણે આપાત થાય છે? 45. ઇન્સિડન્ટ એંગલ આપાત કોણ કેટલો છે અહીંયા પણ? 45. તો હવે એનું એ જ દિશામાં જે દિશામાંથી આવી છે એ જ દિશામાં, પરંતુ એ છે તો એ નીચે આવી જાય છે અને બી છે તો બી ક્યાં આવી જાય છે? ઉપર આવી જાય છે. ઓકે, તો પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. પણ અહીંયા 180 ના ખૂણે બને છે. ઇમેજ કેવું થઈ જાય છે? 180 ડિગ્રી. મતલબ કે જો તમારું ઇમેજ આવું હશે, ઓબ્જેક્ટ આવો હશે, તો ઇમેજ તમને કેવું મળશે? આવું મળશે. ઓકે, ઓબ્જેક્ટ પ્રમાણે ઇમેજ એ બી તો એ ઉલટો થઈ જાય છે. અને કેટલા ખૂણે? 180 ના ખૂણે એટલે આ રીતે મળે છે. સમજો છો ને તમે? એ જ દિશામાં આ પ્રમાણે મળે છે. અહીંયા તમે જોઈ શકો છો ઓબ્જેક્ટ એ બી, તો એ બી આ દિશામાં જ આમ છે એની જગ્યાએ 90 ના એંગલે જાય છે. તો અહીં પ્રતિબિંબ ના ખૂણે ઉલટાયેલું મળે છે. ઓકે, અને એ જ દિશામાં મળે છે. હવે આવી ઘટના જો આ તમે જાણો છો આકાર કયો છે? સમલંબ ચતુષ્કોણ છે ને, એ ટાઈપનો પ્રિઝમ જ છે. પણ આ પ્રિઝમ કેવો છે? આ પ્રિઝમને અહીંયાથી કાપી દીધો એ પ્રકારે જ છે. એક ચોક્કસ એંગલ રાખીને જ્યારે અહીંયા પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે તો એ ક્રાંતિકોણ કરતા ઓછા કોણે આપાત થયું? ક્રાંતિકોણ કરતા ઓછા કોણે આપાત થશે તો શું થશે? વક્રીભવન થશે. તો આનું પણ વક્રીભવન થાય છે ને આનું પણ વક્રીભવન થાય છે. ઓકે, વક્રીભવન થયા પછી લંબ તરફ વાંકું વળશે ને, લંબ તરફ વાંકું વળશે એટલે આ મોટો છે ને નાનો છે, બંનેમાં એવું જ છે. હવે અહીંયા આપાત થયેલું કિરણ છે એ 45 ડિગ્રી આપાત થાય. તો અહીંયા શું થશે? પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. તો પૂર્ણ આંતરિક પરાવર્તન થશે એટલે આ પ્રમાણે આપણને જોવા મળશે. મતલબ અહીંયાથી આપાત થયેલું કિરણ આ જગ્યાએ શું થાય છે? વક્રીભવન. અહીંયા શું થાય છે? પૂર્ણ આંતરિક પરાવર્તન. ફરી પાછું અહીંયા શું થાય છે? એનું વક્રીભવન. વક્રીભવન થશે એટલે કારણ શું છે? વક્રીભવન થવા પાછળનું કારણ શું છે? હા, ક્રાંતિકોણ કરતા ઓછા કોણે અહીંયા આપાત થાય છે. ઓકે, તો ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય તો લંબથી દૂર જાય, લંબથી દૂર જાય એટલે પ્રકાશનું કિરણ આ પ્રમાણે જોવા મળે છે. તો અહીંયાથી આપાત થયેલું પ્રકાશનું કિરણ આ પ્રમાણે આપણને જોવા મળે છે. મતલબ આ એ છે તો એ બિંદુ ક્યાં આવી જશે? નીચે. અને બી છે તો બી બિંદુ ક્યાં આવી જશે? ઉપર. ખ્યાલ આવે છે ને? તો ઓબ્જેક્ટ જો તમારું આવું છે તો અહીંયા ઓબ્જેક્ટ કેવું ઉલટાયેલું જોવા મળે છે? દેખાય છે? એ ઉપર બી નીચે, એ નીચે બી ઉપર ઉલટાયેલું. તો અહીં ઓબ્જેક્ટ વિપરીત દિશામાં મળે અને એ પણ ઉલટાયેલું જોવા મળે છે. પ્રતિબિંબ કેવું મળે છે? ઉલટાયેલું જોવા મળે છે. ખ્યાલ આવે છે ને? કારણ કે જો કાચ છે, મતલબ કે આ જે પૂર્ણ આંતરિક પરાવર્તનની જે ઘટના કાચમાં થાય છે એમાં એ જ કારણ છે. કયું? 145 કરતા મતલબ 41.14 કરતા તેના ક્રાંતિકોણ કરતા
મોટા ખૂણે આપાત થાય. આ ઘટનાનો ઉપયોગ ઘણી જગ્યાએ થાય છે. તમે બાયનોક્યુલર જોયું હશે. બાયનોક્યુલરમાં આંખ અસજાર લેન્સ હોય એના કરતા પેલા લેન્સ થોડા દૂર અને મોટા હોય છે. સિંગલ ટેલિસ્કોપથી તમે જો તો દૂરની વસ્તુ તમને ઉલટી દેખાશે. ટેલિસ્કોપમાં એક જે પાઇપ ટેલિસ્કોપ આવે પણ બાયનોક્યુલરમાં તમને સીધી દેખાય છે. સીધી દેખાવા પાછળનું કારણ શું છે તો કે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના. એમાં બાયનોક્યુલર આ પ્રમાણે હોય, ધારો કે તો આ તમારા આઈપીસ છે અને એના જે ઓબ્જેક્ટિવ હોય એ ઓબ્જેક્ટિવ આ પ્રમાણે મોટા હોય. આનું અહીંયા મિકેનિઝમ હોય છે, કંઈક ચક્કર બીજું ફેરવવાનું હોય એવું હોય છે. આ પ્રકાશનું કિરણ જ્યારે અહીંયા આવે ને ત્યારે એને પ્રિઝમ વડે પરાવર્તન કરી અને વળી પાછું બીજા પ્રિઝમ વડે પરાવર્તન કરી અને પૂર્ણ આંતરિક પરાવર્તન કરી અને એને ફરી પાછું મોકલવામાં આવે છે એ જ ખૂણે 90 ડિગ્રી આ પ્રમાણે મૂળ આંતરિક પરાવર્તન થાય. થોડો ત્રાસો લગાવેલો હોય છે એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન થઈને અહીંયા આઈપીસમાં તમને જોવા મળે. એટલે બે કિરણો હોય તે ઉલટાયેલા દેખવા મળે. મતલબ અહીંયા ઓબ્જેક્ટ આવું હોય તો અહીંયાથી આવે એટલે ઉલટું થઈ જાય, પણ બીજી વખત આવે એટલે ફરી કેવું દેખાય? સીધું દેખાય. તો બાયનોક્યુલરમાં આમ થઈને જે જતી ઘટના એના કારણે પ્રતિબિંબ તમને હંમેશા કેવું દેખાય? સીધું દેખાય છે. બાયનોક્યુલરની રચના તમે જોજો, એની અંદર બે પ્રિઝમ આવે છે. એ પ્રિઝમના કારણે ઇમેજ તમને કેવું દેખાય છે? ઉલટાયેલું દેખાય છે. આ બધી ઘટનાઓ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના છે અને આ ઘટનાઓની અંદર કાચ એ રોલ ક્યારે પ્લે કરશે? જ્યારે આપાત થતું કિરણ તેના ક્રાંતિકોણ કરતા મોટા ખૂણે આપાત થશે. યાદ રહેશે ને? આ એક જ ઘટના છે કે એનો વક્રી ભવનાંક યાદ રાખો. વક્રી ભવનાંક યાદ રાખ્યા પછી એનો ક્રાંતિકોણ નીકાળો. ક્રાંતિકોણ કરતા મોટા ખૂણે આપાત કરીએ એટલે આપણે એને પરાવર્તન કરી શકાય, પૂર્ણ આંતરિક પરાવર્તન કરી શકાય. પૂર્ણ આંતરિક પરાવર્તન કરવાથી અહીંયા યાદ રાખશો કે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનામાં ઉર્જા એની ઓછી થતી નથી. મતલબ ઇમેજ ક્વોલિટી બગડતી નથી. આપણને વાસ્તવમાં જે જોઈએ છે એવું ને એવું જ ઇમેજ મળે છે. એટલે તો બાયનોક્યુલરમાં આનો ઉપયોગ થાય છે. ઘણી એવી જગ્યાઓ છે કે જ્યાં ઉર્જા ઘટતી ન હોવાથી એનો ઉપયોગ કરી શકાય છે. તો આપણે આને તમારે થોડુંક શબ્દોમાં કઈ રીતે નોંધવું એ હું તમને બતાવી દઉં. અને નોંધ કઈ રીતે કરશો? આપણે તો જાણીએ છીએ કે ક્રાઉન ગ્લાસનો વક્રી ભવનાંક 1.5 છે. આ પદાર્થમાં ક્રાંતિકોણ આઈસી હોય તો આઈસી આપણે મેળવી શકીએ. મેં તમને આગળ સમજાવી દીધું છે, બરાબર. તે જ પ્રમાણે ફ્લિન્ટ કાચ માટે 1.62 એટલે આઈસી 37.31 છે. કાચનો પ્રિઝમ એવી રીતે બનાવવામાં આવે છે કે તેની અંદરની સપાટી પર પ્રકાશ જ્યારે આપાત થાય ત્યારે 41.14 અંશથી મોટા ખૂણે, મતલબ 45 અંશના ખૂણે. આ માટે પ્રિઝમ દ્વારા પ્રતિબિંબ 90 અંશ કે 180 અંશના કોણ સુધી પ્રતિબિંબ ફેરવીને મેળવી શકાય છે. અહીં આકૃતિ A અને આકૃતિ B માં જણાવ્યા મુજબ ચોક્કસ સપાટી પર આપાત થતો પ્રકાશ 45 અંશના ખૂણે આપાત થાય છે, જે ક્રાંતિકોણથી વધુ હોવાથી મળતા પ્રતિબિંબનો ખૂણો 90 કે 180 અંશ સુધી બદલાય છે. અહીંયા જુઓ એટલે તમને ખ્યાલ આવે. આ ચોક્કસ સપાટી છે. આ સપાટી પર આપાત થતો પ્રકાશ 45 અંશ કરતા વધુ ખૂણે છે તો પૂર્ણ આંતરિક પરાવર્તન પામી અને 90 અંશના કોણે પ્રતિબિંબ મળે છે. અહીંયા એની બંને સપાટી પરથી પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે અને મળતું પ્રતિબિંબ છે એના કરતા ઉલટાયેલું, મતલબ 180 અંશના કોણે ઉલટાયેલું પ્રતિબિંબ મળે છે. ઓકે. અને છેલ્લી નોંધ આપણે કરીએ છીએ કે વસ્તુના પરિમાણમાં ફેરફાર કર્યા વગર તેને ઉલટાવવા માટે જે આકૃતિ C માં પ્રતિબિંબ પ્રિઝમ દર્શાવેલો છે. આકૃતિ C નો પ્રિઝમ જુઓ, લગભગ તમારો જે સમલંબ ચતુષ્કોણ હોય ને એ પ્રકારે જ છે કે આપાત થયેલું પ્રકાશનું કિરણ પરિમાણમાં ફેરફાર ન થાય એટલે એ જ બેઝ પર છે
જે રીતે મળે છે એ જ પ્રમાણે મળે, પરંતુ ફક્ત તે ઇન્વર્ટ થઈ જાય છે પરિમાણમાં ફેરફાર કર્યા વગર. તો અહીંયાથી આપાત થયેલું કિરણ એક વખત વક્રીભવન પામે, બીજી વખત પૂર્ણાંતરિક પરાવર્તન પામે, ત્રીજી વખત ફરી વક્રીભવન પામી અને જે પ્રતિબિંબ મળે તે હોય એના કરતા કેવું થઈ જાય? ઉલટું થઈ જાય. એટલે પ્રતિબિંબ કેવું થઈ જાય? ઉલટાઈ જાય છે. ઓકે, તો કાચ વિશે તમે આટલું લખી દો એટલે વ્યવસ્થિત રીતે સમજાવી શકો. ઓપ્ટિકલ ફાઇબર પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના છે. ઓપ્ટિકલ ફાઇબર પણ શું છે? પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના આધારિત કામ કરે છે. ઓપ્ટિકલ ફાઇબર વાસ્તવમાં એક ગ્લાસ કે ફ્યુઝ ક્વાર્ટઝ માંથી બનાવવામાં આવે છે. ફ્યુઝ ક્વાર્ટઝ આવે ને, સામાન્ય રીતે રેતીમાંથી મળી આવે એટલે બહુ સસ્તો પણ પડે છે. તો ગ્લાસ કે ફ્યુઝ ક્વાર્ટઝ માંથી બનાવવામાં આવે છે ઓપ્ટિકલ ફાઇબર. એનું કાર્ય માત્ર સંકેતોનું વહન કરવાનું. બીજા ઘણા બધા ઉપયોગો છે, તો આપણે પહેલા એનો સિદ્ધાંત લખી દઈએ. સિદ્ધાંત બોલો કહે છે, આનો સિદ્ધાંત ઓપ્ટિકલ ફાઇબર પૂર્ણ આંતરિક પરાવર્તનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. ઓકે, વધારે મોટો થઈ ગયો છે અને આકૃતિ થોડીક નાની કરી દઈએ. ઓકે, ઓપ્ટિકલ ફાઇબર એ ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ફ્યુઝ ગ્લાસ એટલે કાચ અથવા તો ક્વાર્ટઝ માંથી બનાવવામાં આવે છે. ફ્યુઝ ગ્લાસ અથવા ક્વાર્ટઝ માંથી બનાવવામાં આવે છે. એના બે સ્તર હોય છે. અંદરનો જે સ્તર હોય છે એને કોર કહેવાય. અંદરનો જે સ્તર હોય છે એને કોર કહેવાય. કોર એટલે એનો જે ગર્ભવાળો ભાગ હોય ને એ. જ્યારે જે બહારનો સ્તર છે એ બે સ્તરમાં હોય છે. એક સ્તર હોય છે એ આ કોરનું જ સ્તર હોય છે અને જે બીજું સ્તર હોય છે ને એ એના પર ક્લેડિંગ કરેલું હોય છે. ક્લેડિંગ એટલે એવું આવરણ કે જે અંદર કરતા ઓછો વક્રીભવનાંક ધરાવે. કારણ કે આપણે તો પૂર્ણાંતરિક પરાવર્તનનો સિદ્ધાંત પર કાર્ય કરવું છે. પૂર્ણાંતરિક પરાવર્તનનો સિદ્ધાંત ક્યારે કામ કરશે? જ્યારે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે. જાણો છો ને? બીજો એક ગુણધર્મ ક્રાંતિ કોણ કરતા મોટા કોણે આપાત થાય ત્યારે. તો અંદરનો ભાગ છે એને શું કહીશું? કોર. અને જે બહારનો ભાગ છે એ એનો સ્તર છે. એ સ્તરને આપણે ક્લેડિંગ કહીશું. ક્લેડિંગ એટલે એવું દ્રવ્ય કે જે દ્રવ્યનો વક્રીભવનાંક આ કોરના દ્રવ્ય કરતા ઓછો હોય. મતલબ આ ઘટ્ટ માધ્યમ થઈ જાય અને આ પાતળું માધ્યમ થઈ જાય. હવામાં ન જાય, હવામાં જશે નહીં, કારણ કે એની અંદર જ ટ્રાવેલ કરશે, ગતિ કરશે. અને અત્યંત સૂક્ષ્મ હોય છે, કારણ કે પ્રકાશની તરંગ લંબાઈ, પ્રકાશને જવા માટે અથવા પ્રકાશની તરંગ લંબાઈ તમે જાણો છો 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ હોય છે. એટલે એના માટે અતિશય પાતળો સૂક્ષ્મ ઓપ્ટિકલ ફાઇબર હોય તો ચાલે. તો આ પ્રમાણે બહુ જ પાતળો સૂક્ષ્મ ઓપ્ટિકલ ફાઇબર બનાવવામાં આવે છે. હવે જે ગર્ભના દ્રવ્યનો વક્રીભવનાંક છે તેના આવરણના વક્રીભવનાંક કરતા મોટો હોય છે. એટલે શું થાય કે પ્રકાશનું કિરણ એની સપાટી પરથી પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે એવી રચના કરવામાં આવે છે. હવે આ રચનામાં ફાઇબરના એક છેડેથી જ્યારે પ્રકાશનું કિરણ અંદર દાખલ કરવામાં આવે તો પહેલા એવી રીતે દાખલ કરવામાં આવે કે તે તેના અંદર દાખલ થાય વખતે એના ક્રાંતિકોણ કરતા ઓછા કોણે, એટલે વક્રીભવનથી ક્યાં જશે? અંદર જશે. તો આપણે એને સમજી લઈએ. ધારો કે આ એના બે સ્તર છે. તો અહીંયા પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે છે. આ પ્રમાણે આપાત કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે આ જો લંબ હોય તો પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જશે એટલે શું થશે? લંબ તરફ વાંકું વળશે. લંબ તરફ વાંકું વળશે એટલે એ અલગ કલરથી હું દર્શાવું છું.
એ કિરણ આમ જશે. એટલે વાસ્તવમાં આ રીતે જવું જોઈએ, પણ એ લંબ તરફ શું થશે? વાંકવું પડશે. હવે એની આ સપાટી પર જ્યારે આપાત થાય ત્યારે તે ક્રાંતિ કોણ કરતા મોટા કોણે આપાત થાય. કારણ કે આ સપાટી પર આપાત થશે તો અહીંયા દોરેલો લંબ કેવો હોય? આવો હોય. તો ક્રાંતિ કોણ કરતા મોટા કોણે આપાત થાય. બીજું, આ માધ્યમ કેવું છે? ઘટ માધ્યમ. અને ઉપરનું માધ્યમ કેવું છે? પાતળું માધ્યમ. તો ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં માધ્યમનો જે ઘટ માધ્યમનો જે ક્રાંતિકોણ છે, ક્રાંતિકોણ કરતા મોટા ખૂણે આપાત થાય. ક્રાંતિકોણ કરતા મોટા ખૂણે આપાત થશે એટલે શું થશે? તેનું તે જ માધ્યમમાં પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. હવે અહીંયા પણ એક પરિસ્થિતિ કેવી? ક્રાંતિકોણ કરતા મોટા ખૂણે આપાત થાય છે અને ક્રાંતિકોણ કરતા મોટા ખૂણે આપાત થશે. આને આપાત કોણ I કહીએ, વક્રીભવન કોણ R કહીએ, અને આ જે થીટા છે એ થીટા ગ્રેટર ધેન IC લખીશું. સમજો છો ને? ક્રિટિકલ ઇન્સિડન્ટ એંગલ કરતા મોટા ખૂણે આપાત થાય છે. તો આ રીતે વારંવાર એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે અને છેલ્લે એ સપાટી પર આ રીતે આપાત થાય કે જ્યાં કોણ ક્રિટિકલ એંગલ કરતા ઓછો હોય અને એ સમય એ લંબથી દૂર જાય અને બીજી તરફ સિગ્નલ પહોંચી જાય છે. ખ્યાલ આવે છે ને? તો ઓપ્ટિકલ ફાઈબરમાં પ્રકાશનું કિરણ અનેક વખત પરાવર્તન પામે છે. અને કેવું પરાવર્તન પામે છે? પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે. અને પૂર્ણ આંતરિક પરાવર્તન પામી અને પોતાની ઉર્જા ગુમાવ્યા વગર આ સિગ્નલ છે એ બીજી તરફ મેળવી શકાય છે. ખ્યાલ આવે છે ને? તો અનેક વખત આ તો એક નાની રચના બતાવે છે ઇન્ટરનલી, બહુ મોટી રચના હોય છે આની આગળ. હવે ઓપ્ટિકલ ફાઈબરનો ઉપયોગ તમે જાણો છો ઘણી જગ્યાએ થાય છે. એના ઉપયોગો ઘણી જગ્યાએ થાય છે. એક શરૂઆત નાના ધોરણથી કરીએ તો તમે એવા ફ્લાવર વોશ જોયા હશે, ફૂલદાની, કે જેમાં ખબર છે આમ નાની નાની એક આમ સળીઓ નીકળેલી હોય ને જ્યારે તમે લાઇટ ચાલુ કરો તો સળીઓના છેડે પ્રકાશિત ટપકા દેખાય. એ જે પ્રકાશિત ટપકા છે એ શું છે? ઓપ્ટિકલ ફાઈબરો, જે એક જગ્યાએથી પ્રકાશને ગતિ કરાવીને બીજી જગ્યાએ લાવે છે. તો ઓપ્ટિકલ ફાઈબરનો ઉપયોગ ગૃહ સજાવટની વસ્તુઓમાં પણ કરવામાં આવે છે, જેમાં ફૂલદાની છે કે હવે તો પેલી જે લાઇટની સિરીઝ આવી છે એમાં પણ ઓપ્ટિકલ ફાઈબર્સ હોય છે કે જેથી ચમકતા દેખાય. એ સિવાય ઓપ્ટિકલ ફાઈબરનો ઉપયોગ ઘણી જગ્યાએ, અમે સાયન્સમાં એક મોડેલ બનાવ્યું હતું, એમાં એ જ પ્રમાણે બતાવ્યું હતું કે ઓપ્ટિકલ ફાઈબરની મદદથી બેઝમેન્ટમાં સૂર્યપ્રકાશ કઈ રીતે, બેઝમેન્ટ એટલે જે ભોયરું હોય ને જમીનની અંદર બનાવેલું હોય રૂમ, એમાં કઈ રીતે લઈ જઈ શકાય. તો ઓપ્ટિકલ ફાઈબરનો એક મોટો જથ્થો લગાવેલો છે, એ જથ્થાને આમ લઈ અને ઘરમાં બારી પર લઈ જવામાં આવે. દાખલા તરીકે જમીન છે, જમીનમાં તમે બેઝમેન્ટ બનાવો એટલે બારીમાંથી પ્રકાશ તો આવે જ નહીં, આવે? તો શું કરીએ છીએ? ઓપ્ટિકલ ફાઈબરનો આખો જથ્થો હોય છે, આ જથ્થાને આમ કરી અને આમ વાળી, કારણ કે આને બેન્ડ કરવા છતાં પણ એના ફ્લેક્સિબલ હોય છે, તો અહીંયા આગળ લઈ જવામાં આવે તો ઉપરનો જે સૂર્યપ્રકાશ છે એ સૂર્યપ્રકાશ ક્યાં આવી શકે? ઘરમાં આવી શકે. સમજ્યા ને? આવી અનેક રચના કરવામાં આવે તો ઘરમાં જ્યારે બેઝમેન્ટમાં લાઇટ ચાલુ કરવાની જરૂર નહીં, સૂર્યપ્રકાશ આવી શકે. તો આવી રચના પણ આ જગ્યાએ પણ ઉપયોગ કરી શકાય છે. પહેલા શું હતું? સંદેશા વ્યવહાર માટે, દૂરના અંતરે લઈ જવા માટે પેલા થાંભલા તમે જોયા હશે, રેલવેની બાજુમાં પેલા ટેલિફોનના થાંભલા સતત જતા જોયા હશે. હવે થાંભલાઓનું અસ્તિત્વ નથી, કારણ કે એ વખતે વાયર પણ ચોરાઈ જતા. પછી ઓપ્ટિકલ ફાઈબર આવ્યું એટલે તો ઓપ્ટિકલ ફાઈબરના કેબલ નાખી દીધા. ઓપ્ટિકલ ફાઈબરના કેબલ નાખી દીધા. ઘણી જગ્યાએ શરૂમાં ઓપ્ટિકલ ફાઈબરના કેબલ ચોરાવાની શરૂઆત પણ થઈ, પણ ચોર લઈ જાય કાપી અને ખોલીને જોઈએ તો અંદરથી તો માટી નીકળે, કોઈ ખરીદે જ નહીં એને.
ઓપ્ટિકલ ફાઈબર એટલે માટીમાંથી બનેલા આવે છે, કારણ કે આપણે લખ્યું ફ્યુઝ ક્વાર્ટ્ઝમાંથી, રેતીમાંથી બને છે. જે કાચ બને છે એમાંથી, કાચ ચોરીને લઈ જવાથી કોઈ અર્થ નહીં. એ રીતે ફ્યુઝ ગ્લાસમાંથી બનેલા ઓપ્ટિકલ ફાઈબરના કેબલને ચોર શરૂઆતમાં ચોરી જવા લાગે, પછી ખ્યાલ આવી ગયો કે ઓપ્ટિકલ ફાઈબર કોઈ કામ આવતો નથી. તો હાલ ઓપ્ટિકલ ફાઈબર, બીજું પાણીની અંદરથી પણ પસાર થાય તો એ સડતો નથી. વાયરને તો લાગવાની શક્યતા રહે છે, કાટ બીજો લાગવાની શક્યતા રહે છે, કે તાંબાની અંદર એને કોરોઝન થવાની શક્યતા રહે છે. આમાં કોઈ પણ પ્રકારનું અસર થતી નથી. અને બીજું કે વર્ષો સુધી એ કામ કરે છે. ત્રીજું, વાયરમાં જ્યારે વિદ્યુતના તરંગો જાય ત્યારે એને ઇલેક્ટ્રોનનો અવરોધ નડતો હતો. આમાં કોઈ અવરોધ છે જ નહીં, ઝડપી જાય છે. ઝડપી એટલે તમે જુઓ, પ્રકાશની ગતિ 1 સેકન્ડમાં 3 × 10⁸ મીટર પર સેકન્ડ. તો 1 સેકન્ડમાં તો કેટલા 3 લાખ કિલોમીટર સુધી આખું ઇન્ડિયા કવર કરી લે. બરાબર? એટલે બહુ ઝડપી સંદેશા વ્યવહાર થાય. તમે જોજો કે અત્યારે જે હાઈ સ્પીડ વાળા જે નેટ કનેક્શન છે એ ફાઈબર કનેક્શન છે. તો ફાઈબર કનેક્શન કેમ કહેવામાં આવે છે કે એ ઓપ્ટિકલ ફાઈબર દ્વારા એ આવે છે. ઓપ્ટિકલ ફાઈબરમાં કેવું છે કે અહીંયા ડાયોડ લગાવી દેવામાં આવે છે, એવા પ્રકાશિત, એ પ્રકાશ એની રિધમ પ્રમાણે જાય છે, ને આ તરફ એનું ટ્રાન્સડ્યુસર લગાવવામાં આવે છે. ટ્રાન્સડ્યુસર એટલે એક પ્રકારની ઉર્જાનું બીજી પ્રકારની ઉર્જામાં રૂપાંતર કરે. અહીંયાથી મોકલેલા સંકેતો એ પૂર્ણ આંતરિક પરાવર્તન કરીને અહીંયા એને સિગ્નલ સ્વીકારવામાં આવે, અને એ સિગ્નલ છે, એ સિગ્નલ અહીંયાથી સ્વીકારી અને એનું કોડિંગ કરવામાં આવે. એટલે અહીંયાથી મોકલેલા સિગ્નલ અહીંયા મળે છે, અને એ સિગ્નલ અહીંયા કોડિંગ કરી અને મેળવવામાં આવે છે. ખ્યાલ આવે છે ને? તો આ રીતે એનો સંદેશા વ્યવહારમાં પણ ઉપયોગ થાય છે. ઓપ્ટિકલ ફાઈબરનો એવી જગ્યાએ પણ ઉપયોગ થાય છે કે જ્યાં સર્જરીની જરૂર પડે. દાખલા તરીકે એન્ડોસ્કોપીમાં મેડિકલ સાયન્સમાં જાઓ તો એન્ડોસ્કોપીમાં ઓપ્ટિકલ ફાઈબરનો ઉપયોગ થાય છે. એન્ડોસ્કોપી એટલે પેટ છે, પેટની અંદર ક્યાંય ચાંદી પડેલી હોય, અલ્સર હોય તો એક્સરેમાં ન આવે, એટલે એ ઓપ્ટિકલ ફાઈબરની નળી ઉતારવામાં આવે. ઓપ્ટિકલ ફાઈબરની નળી ઉતારવામાં આવે, અહીંયાથી પ્રકાશ ચાલુ કરે એટલે ઓપ્ટિકલ ફાઈબર પ્રકાશને ક્યાં લઈ જાય? અંદર, ને આખું ઇમેજ બતાવે. એ ઇમેજ બહાર કમ્પ્યુટર પર જોઈ શકાય. તો એન્ડોસ્કોપી કરવામાં આવે. એન્ડોસ્કોપીમાં આપણા પેટ છે, આંતરડા છે, અંદરના જે અંગો છે, ફેફસા છે, એ બધાની અંદરનું અવલોકન કરવામાં આવે અને જોવામાં આવે કે ખરાબી ક્યાં છે. તો મેડિકલ સાયન્સમાં પણ આનો ઉપયોગ થાય છે. પછી ઓપ્ટિકલ ફાઈબર છે એ જે સંદેશાવ્યવહાર, તમારે જે કેબલ કનેક્શન પહેલા તારથી આવતું, તમારા ત્યાં જે ટીવીનું કેબલ કનેક્શન છે ને એ પહેલા વાયરથી આવતું, હવે ક્યાં શાના દ્વારા આવે છે? ઓપ્ટિકલ ફાઈબર. એટલે HD ચેનલ તમે જોઈ શકો છો, કારણ કે ઝડપી સંદેશા વ્યવહાર થાય, ઝડપી આવે. પછી લેમ્પમાં છે, પછી લગભગ કહી શકીએ ને કે આ ઓપ્ટિકલ ફાઈબર 1 કિલોમીટર, 2 કિલોમીટર, 3 કિલોમીટર, 5 કિલોમીટર સુધી કે હજારો કિલોમીટર સુધી લઈ જવામાં આવે તો પણ એના ઉર્જામાં કોઈ ફરક પડતો નથી. સમજો છો તમે? તો ઓપ્ટિકલ ફાઈબરમાં તમે કેટલી વસ્તુ નોંધશો? સિદ્ધાંત, રચના અને ઉપયોગ. ઓકે? સિદ્ધાંત, રચના, કાર્ય અને ઉપયોગ. 4 મુદ્દાઓથી તમે નોંધ કરો એટલે તમે આરામથી નોંધી શકો. હું એક વખત નોંધી અને પછી તમને સમજાવી દઉં છું. જો જ્યારે તમે નોંધો ત્યારે પહેલો તો સિદ્ધાંત લખશો કે ઓપ્ટિકલ ફાઈબર પૂર્ણ આંતરિક પરાવર્તનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. સિમ્પલ આકૃતિ છે. એક તરફથી ક્રાંતિકોણ કરતા ઓછા ખૂણે આપાત થયેલું કિરણ અંદર આપાત થાય, પૂર્ણ આંતરિક પરાવર્તન પામી અને ફરી પાછું બહાર આવે છે. ઓકે? હવે પહેલા રચનામાં એના મુદ્દાઓને યાદ રાખો. એક તો શામાંથી બનાવવામાં આવે છે? તો ઓપ્ટિકલ ફાઈબર ફ્યુઝ, ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ફ્યુઝ ગ્લાસ કે ક્વાર્ટ્ઝમાંથી બનાવવામાં આવે છે. પછી બીજી વાત કે દરેક ઓપ્ટિકલ ફાઈબરમાં 2 ભાગ હોય છે. એક અંદરનો ભાગ જેને કોર કહીએ અને બહારનો ભાગ જેને આવરણ કહીએ. 2 ભાગ હોય છે. અંદરનો કોરનો વક્રીભવનાંક મોટો હોય અને બહારનો આવરણનો વક્રીભવનાંક નાનો હોય. સિમ્પલ રચના તમે લખી શકો. શાનાથી બન્યો છે, તેના વિભાગો અને દરેકનો વક્રીભવનાંક. 3 મુદ્દા લખો એટલે તમારું રચના પૂરી થઈ જાય. ઓકે? ઉપયોગ, કાર્ય. પહેલા તો કાર્ય એટલે જ્યારે તેના એક છેડેથી પ્રકાશ આપાત કરવામાં આવે, યોગ્ય ખૂણે પ્રકાશ આપાત કરવામાં આવે તો કોરમાં દાખલ થાય છે. કોરમાં દાખલ થયેલો પ્રકાશ
તેના અંદરના આવરણ પર આપાત થાય છે. જો અંદરના આવરણ પર આપાત થાય છે. જે ખૂણો એ બિંદુ આગળ બને છે તે થીટા છે, તે ક્રાંતિકોણ કરતા મોટા ખૂણે રચાય છે. જો આ જે થીટા બને છે એ બિંદુ આગળ, એ ક્રાંતિકોણ કરતા મોટા ખૂણે આપાત થાય છે. ક્રાંતિકોણ કરતા મોટા ખૂણે આપાત થયેલા પ્રકાશનું પૂર્ણાંતરિક પરાવર્તન થાય છે. આમ વારંવાર પૂર્ણાંતરિક પરાવર્તન થઈને પ્રકાશ બીજા છેડેથી શું થાય છે? નિર્ગમન પામે છે. ઓપ્ટિકલ ફાઈબર વળેલો પણ હોય ને તો પણ તેમાં પૂર્ણાંતરિક પરાવર્તન થઈ શકે છે. મતલબ કોઈ અસર થતી નથી પૂર્ણાંતરિક પરાવર્તન પર. એના ઉપયોગો બહુ સરસ છે. આજના સમયમાં ઓપ્ટિકલ ફાઈબરનો સૌથી વિશેષ ઉપયોગ ક્યાં થાય છે? કોમ્યુનિકેશનમાં. તમે ઇન્ટરનેટની સેવા લો, હાઈ ઇન્ટરનેટ સેવા, ત્યારે BSNL પણ ઓપ્ટિકલ ફાઈબરની સેવા કાઢી છે. જીઓ ફાઈબર સેવા છે. આ બધા હાઈ ઇન્ટરનેટ, હાઈ સ્પીડ સેવા, પછી ઓડિયો વિડિયો સિગ્નલ મોકલવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ આ તમારું જે કેબલ ઓપરેટર મોકલે છે સિગ્નલ્સ, ઓડિયો વિડિયો સિગ્નલ મોકલવા માટે તમારું સેટ ટોપ બોક્સ એને ડીકોડ કરે છે. ટ્રાન્સડ્યુસર છે. ટ્રાન્સડ્યુસર એટલે એક પ્રકારની ઉર્જાનું બીજી પ્રકારની ઉર્જામાં રૂપાંતર કરે. ઓપ્ટિકલ ફાઈબર જ્યારે લાગે તમારા સેટ ટોપ બોક્સમાં તો એ સેટ ટોપ બોક્સ પછી એ જે પ્રકાશીય તરંગો છે એનું વિદ્યુત તરંગોમાં રૂપાંતર કરે અને પછી તમને જુદી જુદી ચેનલ બતાવે છે. ગૃહ સજાવટની વસ્તુઓ જેવી કે ફૂલદાની પેલી આવે છે ને જેમાંથી ઓપ્ટિકલ ફાઈબર જોવા મળે છે. રોશનીની સજાવટમાં, લાઇટિંગમાં બધે જ આનો ઉપયોગ થાય છે. તબીબી ક્ષેત્રે ઓપ્ટિકલ ફાઈબરનો પ્રકાશીય નળી એન્ડોસ્કોપી, મેં હમણાં વાત કરી ને, આંતરિક અંગો જઠર છે, આંતરડા છે, બધું જોવા માટે એન્ડોસ્કોપીમાં ઉપયોગ થાય છે, જેમાં માનવ શરીરના અંદરના અંગો જોઈ શકાય છે. પછી એક બાજુથી મોકલેલા પ્રકાશીય સિગ્નલનું ટ્રાન્સડ્યુસરની મદદથી બીજા પ્રકારના સંકેતોમાં રૂપાંતર કરી શકાય છે. ઘણો બધો ઉપયોગ થઈ શકે છે. અહીંયાથી આપણે સંકેત મોકલ્યા, બીજી જગ્યાએ સંકેત પહોંચ્યા, એનું ડિકોડેશન આ સિક્યોરિટી પર્પઝથી પણ થાય છે. એનું ડિકોડ એક જગ્યાએથી મોકલવામાં આવે ને જ્યાં રિસીવ કરે ત્યાં બે જગ્યાએ એ લોકો પાસે વચ્ચેથી કોઈ કાપે તો એને સિગ્નલ મળે નહીં, માત્ર શું મળે? પ્રકાશ જ મળે. એટલે આ ટ્રાન્સડ્યુસરની મદદથી એક પ્રકારની ઉર્જાનું બીજી પ્રકારની ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે છે. બીજું લેપ્રોસ્કોપી જેવી શસ્ત્રક્રિયા. અત્યારે લેપ્રોસ્કોપીની શસ્ત્રક્રિયામાં શું હોય છે? એપેન્ડિક્સનું ઓપરેશન કરાવો છો તો એપેન્ડિક્સના ઓપરેશનમાં ચામડીના બધા સ્તર પર પહેલો ચીરો લાગે, પછી તમારું જે મસલ્સનું સ્તર હોય એ કપાય, પછી તમારા આંતરિક અંગો સુધી ડોક્ટરના શસ્ત્રો પહોંચે. હવે શું થાય છે? જ્યાં લેપ્રોસ્કોપીનું ઓપરેશન થાય તો એક જ કાણું પાડવામાં આવે, એમાંથી ઓપ્ટિકલ ફાઈબર દ્વારા લાઇટ, નાના શસ્ત્રો બધું જ નાખવામાં આવે. પછી એને એ લેપ્રોસ્કોપીના ઓપરેશનમાં શું થાય? પેટની અંદર એક પ્રકારનો ગેસ ભરી દે, એટલે પેટ શું થાય? મોટું થઈ જાય. અને પછી એના આંતરિક અંગોની શસ્ત્રક્રિયા કરી અને પછી ટાંકા પણ અંદર લેવાઈ જાય, અંદર લાઇટ થઈ શકે ઓપ્ટિકલ ફાઈબરની મદદથી, કેમેરાઝ કામ કરી શકે. એ બહુ સારા ઓપ્ટિકલ ફાઈબર હોય છે. અને પછી અંદરથી પેલો ગેસ નીકાળે ને તબીબ નોર્મલ દર્દીને તરત જ રજા આપી દેવામાં આવે છે. અને જે ચીરફાડના કારણે અંદરની તો રૂચ જલ્દી આવી જાય, પણ ઉપરના જે હોય છે ને એના કારણે તમારા મસલ્સના કારણે તમે હાઈ કામ નથી કરી શકતા, બહુ વજન ઉપાડવાનું કે. પણ લેપ્રોસ્કોપીથી ઓપરેશન કરાવેલું હોય તો કોઈ ફરક નથી પડતો. તમારી ચામડી પર એક નાનો હોલ પડે છે જે સમય આવતા જલ્દી રૂચ પામે છે. તો ઓપ્ટિકલ ફાઈબરનો ઉપયોગ આમાં થાય છે. ટૂંકમાં ઓપ્ટિકલ ફાઈબરના હજુ ઘણા બધા ઉપયોગો છે. આપણે ઘણા બધા ઉપયોગો લખીશું તો આપણી શોર્ટ નોટ ઘણી મોટી થઈ જાય. એટલે 2 માર્ક્સમાં પૂછાય તો હજુ આનાથી થોડું નાનું કરશો, અને 3 માર્ક્સમાં પૂછાય તો એટલીસ્ટ આટલું તમે લખશો, જેથી પરીક્ષક તમને સમજાવી શકે. અને પૂર્ણાંતરિક પરાવર્તનના ઉપયોગો પૂછે અને 4 માર્ક્સમાં કે 5 માર્ક્સમાં પ્રશ્ન પૂછે તો 2 ઉપયોગો લખો, ડાયમંડ લખો, કોઈ પણ 2 લખો તો ડાયમંડ છે, પછી પ્રકાશીય પ્રિઝમ છે, અને એક આર્યા છે મરીચિકા છે. 4 ઉપયોગો છે ને, મરીચિકા, હીરો, પછી પ્રિઝમ અને ઓપ્ટિકલ ફાઈબર. 4 માંથી કોઈ પણ જેટલા માંગ્યા એટલા તમે સમજાવી શકો. માર્ક્સ પ્રમાણે એમાં તમે વધઘટ કરી શકો. ઓકે, ધેટ્સ ઓલ ફોર ધીસ.